હાલ ખબરોમાં આગળ વધી રાજકોટની વાત કરવામાં આવે જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસીમિયા પીડિત બાળકને મળતી સારવાર અને દવાને લઈને ફરી એક વખત સવાલો ઉઠ્યા છે। 3 દિવસ પહેલા સામાજિક આગેવાન કાનાભાઈ કુબાવતે થેલેસીમિયા પીડિત બાળકોને સાથે રાખી સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ચાર્લી ચાપ્લિન બની અનોખો વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે ગઈકાલે સિવિલ હોસ્પિટલ તંત્રે થેલેસીમિયા દર્દીઓ માટે જરૂરી એલઆર બેગ દવા અને ઇન્જેક્શનની અછત હોવાના આક્ષેપોને નકારી કાઢ્યા હતા। પરંતુ હવે સિવિલ તંત્રના આ ખુલાસા સામે ખુદ થેલેસીમિયા પીડિત દર્દીએ અને તેમના પરિવારજનોએ મોરચો ખોલ્યો હતો અને થેલેસીમિયા દર્દીઓએ સિવિલ તંત્ર દ્વારા આપવામાં આવેલા નિવેદનોને પાયાવિહોણ ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે। આપણે ડોડિયા સાહેબે જે કાલે નિવેદન આપ્યું એ કીધું કે ધક્કો પડ્યો છે। ડોડિયા સાહેબ જે દવાની વાત કરે છે એ દવા જુદી છે। આપણે જે રજૂઆત કરી ને જે ઇન્જેક્શનની રજૂઆત કરી, ઇન્જેક્શન તો છેલ્લા 3-4 વર્ષથી છે જ નહીં ને કેલ્પર દવા બી આપણે કેલ્પરની રજૂઆત કરી હતી એ દવા છેલ્લા 6 મહિના કરે। આ ડોડિયા સાહેબ જે વાત કરે ને એ દેશી રોગ દવા એ આપણે અત્યારે એ લોકો દીપ ફાર્માની આપે પણ એ દવા પીવાથી કઈ ઉપયોગ થતો નથી। દવા પીવાથી કેટલા છોકરાઓને વોમિટ થઈ છે, છાતીમાં ભરે, એસિડિટી જેવું થાય છે, એવું બધું થાય। ખાસ તો કઈ દવા તો અત્યારે તમારી આગળ નથી ને કઈ દવા તમે લેવા? આપણે કેલ્પર દવાની રજૂઆત કરી હતી સાહેબને। કેલ્પર દવા અને ડેસ્પરાલ ઇન્જેક્શન છેલ્લા 6 મહિના ત્યાં નથી, જેના લીધે ઘણા બધા છોકરાઓ હેરાન થાય છે। હાલો ઠીક છે સાહેબ, લોકલ હોય તો ઠીક, બહાર ગામના આવતો હોય ઘણા ફેમિલી તો એવા છે કે જેની પાસે આવવા જવાનું ભાડું નથી હોતું, તો એ ઇન્જેક્શનનો મહિને 18,000 થી 20,000 ખર્ચો થાય છે। મધ્યમ વર્ગના પરિવારો ક્યાંથી ભોગવે? કેટલા લોકો તમારા જેવા હશે જે હેરાન થાય? આશરે મારે આશરે 550 થી વધારે લોકો છે જે સિવિલમાં દવા લે છે ને ઇન્જેક્શન લે છે ને બધું કરે છે। પરંતુ હું ડોડિયા સાહેબનો રિસ્પેક્ટ કરું છું, આદર કરું છું, એમના હોદ્દાનો સન્માન કરું છું।